નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું। અમે ફરીવાર નીકળી ગયા છીએ અંબાજી તરફ। આગલો વ્લોગ તમે જોયો જ હશે, તો આગળ આપણે કન્ટિન્યુ કરવી, બરાબર। એ સીધું તમને અંબાજી જઈને ગબ્બર જઈને તમને બતાવું, બરાબર, શું છે ત્યાં મજા આવે એવું। ત્યાંથી ગબ્બર જવા તરફ નીકળી ગયા છીએ અને હવે તમને રોપવેમાં બતાવું કે રોપવે તરફ જવા માટે કેવો રસ્તો છે। અને આ રોપવેમાં બેસીને અમે સીધા ઉપર ડુંગર ઉપર 3 મિનિટમાં આઈ થિંક પહોંચી જવી છીએ। કહેવાય છે કે ઉપર ગબ્બર રહ્યો ને અંબાજીમાંનું હૃદય છે, બરાબર। 51 શક્તિપીઠમાંથી એક આ પણ એક શક્તિપીઠ છે અને નીચે ઘણા બધા નાના નાના મંદિર પણ છે, એ પણ હું તમને બતાવીશ પણ રિટર્નમાં। એટલે ઉપર જઈને તમને મંદિર બતાવું, બરાબર, કેવું છે ત્યાં લગી મજા કરો, જલસા કરો, જોવા બધું આજુબાજુનો નજારો, હરિયાળી હરિયાળી, બહુ મસ્ત છે, મજા આવે। હવે આપણે ઉપર આવી ગયા, મસ્ત મજાનું આ મંદિર છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત। અને ત્યાંથી રોપવેમાં બેસીને અમે નીચે તરફ નીકળી ગયા અને તમે જો નાના નાના ઘણા બધા જો આ મંદિર દેખાય છે, ઘણા બધા આજુબાજુમાં છે મંદિર। તમે નાથી ચાલીને જવું તો પણ તમે જઈ શકો છો, પગથિયા છે કદાચ 1000ની આજુબાજુ। આ તરફ એ મંદિર હશે, તમને બતાવો, આ તરફ રસ્તો દેખાય છે, બીજું પણ ઘણું બધું છે, તમે જુઓ અને મજા કરો। ત્યાંથી અમે આબુ જવા તરફ નીકળી ગયા, બરાબર, માઉન્ટ આબુ। ત્યાં જઈને આપણે ઉપર જઈને તમને બતાવું, થોડાક સીનના ઉતારેલા છે, જોવી કેવા છે, તો એટલું બધું નથી ઉતાર, રસ્તો અહીંથી વરાક અડાહોરો મસ્ત મજાનો છે, મજા આવે એવું છે। ચાલો આપણે જઈએ અને ત્યાં જઈને જોઈએ કે કેવો નજારો છે, બધું જોઈ। ગયા અને ત્યાંનો થોડો નજારો જોવો, પાછળ બેકગ્રાઉન્ડમાં લેક બેખે નકી લેક સોરા પીવા ઉભા રહ્યા હતા અને આ ઓમ શાંતિવાળાનું છે, ત્યાંનો પણ થોડોક સીન હશે, તમે જોજો, મજા આવશે। અને ત્યાંથી ના મહાદેવ, બરોબર। હવે આપણે શું છે આ યસ, તારે શું કેવું છે? કાઈ નહીં, માસ્ટરનો કલર જ અલગ પ્રકારનો, તમે જોવો, કેસરી કલરનો, લીલું છે તોય દેખાય, જોવો। ચાલુ જ છે, કેમ સ્પકા સાહેબ? બચકું છે, એટલા કરતા જાજુ બચકા ખાઈ દે। અને મહાદેવને આપણે પગે લાગીને આપણે કોટેશ્વર તરફ નીકળી ચૂક્યા છીએ। ત્યાં આપણે જોયું મસ્ત મજા મહાદેવનું મંદિર છે, ચાલો ચડીએ। એકદમ સવારનો નજારો કેવો મસ્ત છે, જો મહાદેવના દર્શન કરી લો। આપણે ગાડીમાં પણ છે, બસમાં, અમારા ડ્રાઈવર કે તમારો ફોટો લેવો એટલે એમ લીધો, હવે કે પછી થોડું બધા જોવે, તો ચાલો અમે કોટેશ્વર મહાદેવે પહોંચી ગયા। બહુ મસ્ત મજાનું મંદિર છે, આગળ સરસ્વતી કુંડ પણ છે, તે પણ બતાવું, કહેવાય છે ઉપરથી નદીમાંથી પાણી ત્યાં આવતું હોય છે એવું કહે છે, તો ચાલો જોઈએ ત્યાં પણ જઈને। આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે, અંબાજીમાં આવેલું, બહુ મજા આવે એવું। પહોંચી ગયા અને તેનો નજારો જો મસ્ત મજાનું સરોવર છે, બિંદુ સરોવર મારા ખ્યાલથી, જો મસ્ત। અને ત્યાંથી ઉમિયામાના દર્શન કરવા, ઉમિયા માતાજીના દર્શન કરવા જરૂર પધારજો। અહીંયા ઉમિયા માતાજીનું મસ્ત મંદિર છે, આપણે આજે આવી ગયા છે ઉમિયા માતાજીના દર્શન કરવા, તો તમે બધા આવી જાઓ, હાલો આપણે માતાજી ઉમિયા માતાજીના દર્શન કરવા માટે, તો હાલો।
ધજા જોવો સાહેબ, મોટી ધજા એટલે નાની ધજા એટલે. ત્યાંથી અમે મોઢેરા પહોંચી ગયા સૂર્ય મંદિર જોવા માટે. બરાબર, મસ્ત મજાનું છે, અંદરથી ને બતાવું, મજા આવે. થોડીક એના વિશે માહિતી પણ આપી. ચાલો જલસા કરો, જોવો વિડીયો. આપણે આવી ગયા સૂર્ય મંદિર મોઢેરા જોવા. હવે આમાં છે ને અમને ખબર પડતી નથી કે આમાં શું આવે છે. જો ભાઈ નીચે શિખર છે, ઉપર મંદિરની ઉપર શિખર નથી, બે તો સામે સામે મંદિર છે. એમ કહેવાય કે સૂર્યનું કિરણ પડે એટલે સીધું મૂર્તિમાં પડે એવી રીતના હોય. તો અત્યારે સૂર્ય આમ છે, અમે બપોર પછીના ટાઈમે આવ્યા છે, તો સૂર્ય હવે આમ ઉગે એટલે પહેલા આ મંદિરમાં આવે, પછી ઓલા મંદિરમાં જાય કે શું થાય કે ખબર પડતી નથી. આપણે હવે નજીક જઈને અને જોઈ કે શું થાય. તો જો પોગી ગયા મંદિરે. તમે જો અહીંયા શિખર નથી, અહીંયા શિખર નથી, બેમાંથી એક જ જગ્યાએ શિખર નથી. નીચે જોવો તો નીચે મંદિર જેવું કાંઈ છે નહીં, છતાંય ત્યાં શિખર છે. તમે જોઈ જો અહીંયા છે, વાં છે, ઓલા પણ જો તૂટેલું છે, પછી વાં છે, વાં છે, અને અહીંયા અલગ મંદિર પડ્યા છે. એટલે એ કાંઈક અધૂરું રહી ગયું બનવાનું શું થયું કાંઈ ખબર પડતી નથી. જો આની અંદર બધું બાકી કામ છે. ઓલા અંદર ગર્ભગૃહમાં જાય તો ત્યાં મૂર્તિ નથી, આમ ઊંડી જગ્યા છે. તમે જો તો વાવ જેવું લાગે એમ અંદર પગથિયા વાવ. હું હે કઈ ખબર પડતી નથી. સૂર્ય ઉગે કિરણ અહીંયા સીધું ઓલું સામે દેખાય ને મંદિરમાં ફરે. બરોબર ને સાહેબ? મસ્ત મજાનું સૂર્ય મંદિર છે. આમ જો ઉપરનું બધું કેવું મસ્ત બનાવેલું છે. કબૂતર ગયું એવી રીતે ગોળ ગોળ ફરતા ફરતા મને ચક્કર આવવા મળશે. અને સાંજ પડતા અમે ઘર તરફ નીકળી ગયા. બરાબર, મહાદેવનું નામ લઈને, અને હવે સીધા ઘર ભેગા.